समस्त समाज की संगति कीजिए साधु की, हरे और की व्याह, ओछी संगति कुड़ की, आठों और उपात। संगति से सुख उपजे, संगति से दुख होए, कहे कबीर तहाँ जाइए जहाँ अपनी संगति होए। આજે આપણે કોના સંગમાં બેઠા છે? સંતો મહાપુરુષોના સંગમાં। સંતોનો સંગ સદાના માટે સુખકારી હોય છે। આપણું અજ્ઞાન, અવિધા, આવરણ, આપાપણું સંતોના સંગથી, સંતોના સત્સંગથી મટી જાય છે। વ્યસની વ્યક્તિ હોય તો વ્યસનથી મુક્ત થાય છે। સંતોના સંગમાં ઘણા જુલ્મી, પાપી, અહંકારીઓ, ડાકુઓ, ઠગ લોકો સુધરી ગયા છે। એનો પણ ઉદ્ધાર થઈ ગયો છે। એના ઇતિહાસ પણ બોલે છે। એક દ્રષ્ટાંત આપણે સમજાવો। રાત્રિના સમયે 4 જણા ચોરી કરવા માટે નીકળ્યા। 4 ચોર। ચોરીનું કામ રાતે થાય એટલે આ નીકળ્યા 4 જણા। રસ્તામાં એક બાપુની મઢી આવી એટલે આવડાને તરસ લાગેલી એટલે આવડા અંદર ગયા। બાપુને જય સિયારામ કર્યા। आओ आओ बेटा आओ, कहाँ जाना है? बापू खातर पाड़ने को जाना है कि बापू के बेहो किए बेहाड़ा पानी पायो, चा पानी पाया। भले बापू हमें जाए किए तो के मारे आवू से किए। बोला क्या हने क्या खातर पड़ा लई जाओ? तो के हूँ आवीश। एक जणो के लई लियो ले एक आडा देवा थाय छे के बापू ने लीधा भेगा। एक गाम में गया, वहीटी ठेका। बापू के ये क्या है? बापू खातर पाड़वा में आવું કરવું પડે કે। बापू गया अंदर, ओला रूम गोतवा માંડ્યા, ખખોરા કરવા માંડ્યા। बापू सीधा रहोड़ा में भई गया। रहोड़ा में सरस मजाना चूरमाना लाडवा था, काजू बदाम लगावेला। बापू नु मन पहलू खातर पालना तो अच्छा है कि बापू के पण आ भोग लगाया वगर तो आ खवाय नहीं के। बापूए झोलामांथी शंख काढ्यो अने अर्धी राते शंख वगाड्यो अने गर्दनी जायगा। हाँ ओला तो वेंदी ठेके ठेके भागी गया। बापू आई गया हाथ में। बापू ने लई गया पुलिस थाने। साधु उठी आवा धंधा करो छो के? तो भाई हूँ तो आ ओला 4 जन आया था, मैं तो उसके साथ में आया। वो बोले खातर पाड़ना है। मुझे क्या मालूम खातर पाड़ना ऐसा होता है। ओला ने कि भाई साधु से जावा दियो। तो एना बदला में ओला 4 जना छे ने ये छटकी गया। एने काई न थयुं अने एनो सुधार थई गयो कि जो आ बापू न होत ने तो आज आपणे 4 जेल में होत अने दंडा खावा पड़े। एटले संतोनी जे संगति छे ए आपणे सुधार करावी दे छे घणी वखत। एटले मानव जीवन विषे साहेब जे आगळ कीधुं के साहेबे बीजकनी प्रथम साखीनी अंदर ज कीधुं छे के जहां जन्म मुक्त हता आजे आपणी पासे अवसर छे
મુક્ત ભૂમિકાનું આ શરીર આપણને મળ્યું છે. માનવ જીવનની અંદર જ પ્રથમ એક જ અવસર છે. આજે આપણે આવ્યા છે ને, કાલની ખબર નથી. આજે આવ્યા છીએ, આજની જે ઘડી છે, આજની ઘડી જ રડિયામણી છે. કાલે અરે એક પલ પછી ખબર નથી આપણે ક્યાં જવાનું છે. તો આપણે શા માટે આવ્યા છીએ? તો જીવનમાં આવ્યા પછી પહેલું કામ કેવું કરવાનું છે કે પ્રથમ સંગતિ સાધુની કરવી. સંતોની સંગતિ કરવાથી આપણને ખરેખર આપણે કોણ છે ને એનું ભાન કરાવે છે. આપણે ભૂલા પડ્યા છીએ. આપન કો આપ હી વિસરિયો. સાહેબ બીજકની અંદર કહે છે, આપન કો आप ही विसरियो जैसे कांच मंदिर में श्वान भरमत भूखी मरियो. કાચનું એક મંદિર હોય એમ કૂતરો કરી જાય અંદર અને જોવે ને તો ચારે બાજુ એની પરછાઈ ઓલી દેખાય છે, પ્રતિબિંબ, પણ એ પ્રતિબિંબ છે, ઓરિજિનલ નથી. એમ આપણે પ્રતિબિંબની પાછળ દોડ્યા કરીએ છીએ. પરિણામે આપણું ભાન આપણને થતું નથી. જ્યારે કોઈ સાચા સંત આપણને મળે છે ત્યારે આપણને આપણી પરખ કરાવે છે. આપણે ખરેખર ક્યાં ખોળવાનું છે. આ મહાપુરુષો કહે છે કે પડ્યું છે ને અહીંયા ગોતતો નથી, ગોતે છે છેટે છેટે, બાર ગોતે છે. વાસનાઓ ક્યાં ફેલાવે છે? બહાર ફેલાવે છે. આપણે આપણા અંતરની ક્યારે તપાસ કરી છે? નથી કરતી. આપણે આપણું અંતર્ઘટને પહેલા તપાસવાની જરૂર છે. એટલે એક દ્રષ્ટાંત દ્વારા હું તમને થોડું વાત સમજાવું. એક શેઠ હતા ને, પછી ટ્રેનમાં મુસાફરી કરવા માટે નીકળ્યા. એટલે એની પાસે રૂપિયા હતા, થેલામાં રૂપિયા ભરેલા. ટ્રેનમાં ચડ્યા, એક ગઠિયો વાહે ચડ્યો. ઓલો જોઈ ગયેલો પૈસા છે બાપુના ઠેલામાં, એટલે એ ભેગો જ્યાં ઓલા શેઠ બેઠા ને બરાબર એની હમે હમો જ બેહી ગયો. ટ્રેન હાલતી થઈ, એક સ્ટેશન આવ્યું. એટલે ઓલો ગઠિયો કે બાપુ, શેઠને કે શેઠ ચા પીવા હાલો કે. તો કે તમે ચા પી આવો અને મારા આટલું ચા લેતા આવજો. ઓલો હેઠે ઉતરો એટલે શેઠે ઠેલામાંથી રૂપિયા કાઢી અને ઓલા ગઠિયાના ઠેલામાં નાખી દીધા. રૂપિયા ઓલા ઠેલામાં નાખી દીધા. ત્યાં ઓલો પાછો આવ્યો, ચા પીધી. વળી ટ્રેન હાલતી થઈ, બીજું સ્ટેશન આવ્યું. એટલે વળી કે બાપુ ઓલા શેઠને કે ચા પીવી છે ને? તો કે હા. કે હવે એમ કર કે ચા લઈ આવ કે. એટલે ચા લેવા ગયો. ઓલો ચા લેવા ગયો ને એટલે શેઠે ઓલો શેઠ ચા ગયા ઓલા ભાઈ ચા લેવા. એટલે ઓલાએ ઠેલા ખોયરા. એટલે શેઠનો ઠેલો ખોયરો તો ઠેલામાં રૂપિયા નમરે. ઓલો કે મેં જોયું છે, મને ખબર છે, અને રૂપિયા નાખ્યા છે. રૂપિયા ગયા ક્યાં? વળી સ્ટેશન આવ્યું એટલે ઓલાને કે જા હવે ચા લઈ આપ કે એક ફેરા ચા પી લઈ ગયા. ઓલો ચા લેવા ગયો એટલે પાછા ઠેલામાંથી નાખી એના ઠેલા પાછા નાખી દીધા. ત્યાં ઉતરવાનું સ્ટેશન આવ્યું. ઓલાને ઉતરવાનું આવ્યું. ઓલો કે ટ્રેન થોડીક વાર ઊભી રહેવાની હતી. શેઠ તમારા ઠેલામાં રૂપિયા હતા, મેં જોયું. તમે રૂપિયા હતા, પણ આ રૂપિયા મેં જ્યારે તમારો ઠેલો ખોયરો ને તો રૂપિયા હતા નહીં, તમે રૂપિયા નાખ્યા ક્યાં? તો કે એ તો ખૂબી છે કે રૂપિયા ક્યાં નાખ્યા એ ખૂબી છે, એ તો જાણવા જેવું છે કે. તો કે પણ કયો તો ખરા. તું ચા પીવા ગયો ને એટલે તે મારો ઠેલો ખોયરો, ત્યારે મેં તારા ઠેલામાં નાખી દીધા હતા. અને બીજું સ્ટેશન આવ્યું એટલે તારા ઠેલામાં કાઢીને મારા ઠેલામાં નાખી દીધા. એટલે આ કળા પુરુષનું કામ છે. કારણ કે જે ફરતા હોય ને એનામાં બધી કળા હોય. એમ સંત છે ને
એની પાસે બધી વિદ્યા હોય, એ સંત કહેવાય, બધું આવડે, બધી રીતે સમજાવતા આવડે, પણ કપટ ન હોય એમની પાસે. કુળ કપટ છે ને એ કોણ કરે કે કુડિયા હોય, કપટી હોય. એટલે સાધુમાં એ કુડિયા કપટી હોય પાછા, એ નો એવી વિદ્યાઓ કરે અને આ રીતે જગતના જીવોને ફસાવે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે મંત્ર તંત્ર સબ જૂઠ હૈ, મત ભરમો જગ કોઈ. આ મંતર ને તંતર ને દોરા ને ધાગા આ બધું જૂઠ છે કે છે, એમાં કોઈને ભરમવાનું નથી. પરંતુ સાચો મંત્ર તો કે વશીકરણ એક મંત્ર છે કે કબીર સાહેબે એક વશીકરણ મંત્રની વાત કરી. મધુર વચન હે ઔષધી. મહાપુરુષોની વાણી કેવી છે? મધુર વાણી છે, અમૃત વાણી છે. ભલે અંદર કડવાશ ભરી હોય, જેમ લીમડામાં કડવાશ ભરેલી છે પણ રોગને નાબૂદ કરી દે છે, એમ મહાપુરુષોની વાણીમાં ભલે કડવાશ હોય પણ અંદર ઊંડાણમાં અમૃત ભરેલું છે. એ આપણને આપણું જે અમરત્વ છે ને એનું ભાન કરાવે છે. એટલે આ મધુર વચન છે એ ઔષધી છે. કટુ વચન હે તીર. એ તીર જેવું છે, કડવું બોલે માણસને શબ્દ હટી જાય. એટલે મધુર વચનથી આ મહાપુરુષો આપણને સદગુરુ કબીર સાહેબના જ્ઞાનનો પરિચય કરાવે છે અને એ જ્ઞાન દ્વારા આપણને આ સંસારમાં આવ્યા પછી મુક્ત કેમ થવું એના વિશેની સમજ પણ આપે છે. સાહેબે તો બીજકના પ્રથમ સાખીની અંદર કીધું છે, જ્યાં જન્મ મુક્ત હતા. ક્યાં જન્મ મુક્ત હતા આપણે? તો કે આ માનવ શરીરની અંદર. આ માનવ શરીર જે છે આ મુક્તિ મેળવવા માટેનું સાધન છે, ભક્તિ મેળવવા માટેનું પણ આ સાધન છે, જ્ઞાન મેળવવા માટેનું પણ આ સાધન છે. એટલે માનવ શરીર છે એ મુક્તિનું સાધન છે. અને આવું મુક્તિનું સાધન આપણને મળ્યા પછી આ અવસર જો આપણે ચૂકી જાય તો ફિર 84 જાય. ફરી જન્મ મરણ આ ચક્રની અંદર આમને ફસાતું આવવાનું છે. જન્મવું મરવું, જન્મવું મરવું. અને એ રીતે માનવ જીવન એક વખત હાથમાંથી વયું ગયું તો વારંવાર મળતું નથી. એટલે સાહેબે આપણને કબીર સાહેબે કીધું છે કે માનુષ તન દુર્લભ હે, મિલે ને દૂજી વાર. બીજી વખત મળતું નથી. પક્કા ફૂલ જો ગીર પડે બહુરી લાગે નહીં ડાર. વારંવાર મળતું નથી. પાન પડી ગયું ઝાડમાંથી, ફળ પડી ગયું, ફરી વૃક્ષને ચોંટતું નથી. એમાં એક વખત અવસર આવ્યો છે, ફરી અવસર આવશે નહીં. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલીએ શ્રી સદગુરુદેવ.